દેશમાં વન નેશન અને વન ઇલેક્શનની વાતો વચ્ચે ગુજરાતમાં ચૂંટણી પંચે કડી અને વિસાવદરમાં ચૂંટણીએ હાલ પૂરતી મુલતવી રાખી છે। વિસાવદર અને કડી વિધાનસભા વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણીની નવી તારીખો આવનાર સમયમાં જાહેર થાય ત્યાં સુધી આ ગ્રામ પંચાયતોની ચૂંટણીએ મુલતવી રાખી છે। જો કે કડી વિધાનસભા વિસ્તારની અંદર 103 ગ્રામ પંચાયત હતી અને વિસાવદર વિધાનસભા વિસ્તારની અંદર 75 જેટલી ગ્રામ પંચાયતોની અંદર ચૂંટણી હતી। જો કે આ નિર્ણય એ મોડી રાત્રે લેવાના કારણે આખી આ ઘટનામાં અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। જો કે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મામલે કદાચ એ રાજ્ય ચૂંટણી પંચની સામે રજૂઆત પણ કરે તો કદાચ નવાય પણ નહીં, કેમ કે આ ચૂંટણીઓની સાથે સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ એ બંને રાજકીય પાર્ટીને ખૂબ લાભ પણ કરાવી શકે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। દેશમાં એક તરફ વન નેશન વન ઇલેક્શનની વાતો થઈ રહી છે કે એક દેશ એક ચૂંટણીની ચર્ચાઓએ જોર પકડ્યું છે, તેને લઈને રાજકીય પક્ષોની બેઠકો પણ ચાલી રહી છે। ચૂંટણી પંચે અનેક અત્યાર સુધી બેઠકો પણ યોજી। જો કે આ તમામની વચ્ચે ગુજરાતની અંદર માત્ર 2 વિધાનસભાની પેટા ચૂંટણી છે અને એ પેટા ચૂંટણીની સાથે એ બંને વિધાનસભા વિસ્તારની અંદર આવતી 178 જેટલી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી છે। ત્યારે રાજ્ય ચૂંટણી પંચે મોડી રાત્રે એક નોટિફિકેશન બહાર પાડ્યું અને તેમાં એવું લખવામાં આવ્યું છે કે આ જગ્યાઓ પર એક સાથે આ 2 ચૂંટણી સંભવ નથી, કેમ કે ચૂંટણીમાં એ સ્ટાફ એ ત્યાં રોકાયેલો છે। ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેના સૌથી મોટા સમાચાર અને મહત્વના સમાચાર છે કે કડી અને વિસાવદર વિધાનસભા વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણીએ સ્થગિત કરવામાં આવ્યું છે। ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણીઓને ધ્યાને રાખીને પંચાયતની ચૂંટણીઓને સ્થગિત કરવા માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે ચૂંટણી પંચના આ નિર્ણયના કારણે ગુજરાતમાં રાજકીય વાતાવરણ દોહળાય તો કદાચ નવાય નહીં। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ નિર્ણયનો વિરોધ કરી શકે છે, કેમ કે કડી અને વિસાવદર વિધાનસભા એ ખાલી પડતા ત્યાં પેટા ચૂંટણીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી। ગુજરાતની સૌથી નાટકીય સીટ જો વિધાનસભાની કહેવાય તો એ વિસાવદર વિધાનસભા પર આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવાયા છે અને કડી વિધાનસભા મત વિસ્તારમાં 103 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હતી। જો કે ચૂંટણી પંચ દ્વારા મોડી રાત્રે જ આ ચૂંટણી રદ કરી દેવામાં આવી હતી। બીજી તરફ ગુજરાતની સૌથી હાઈ પ્રોફાઇલ વિધાનસભા બેઠક એ વિસાવદર વિધાનસભામાં 75 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હતી। જો કે તેને પણ ચૂંટણી કમિશનરે હાલ રદ કરી દીધી છે અને આગામી સમયમાં કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીઓની તારીખો એ જાહેર થઈ ચૂકી છે। એ પેટા ચૂંટણીની પૂર્ણતાની આરે એટલે કે 26 તારીખની આસપાસ એ પેટા ચૂંટણી પૂર્ણ થાય ત્યારબાદ આ બંને બેઠકો પર આવતી 178 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની નવી તારીખો જાહેર થાય છે। ચૂંટણી પંચે આ બંને વિધાનસભા મત વિસ્તારનો સ્ટાફ એ વિધાનસભાની પેટા ચૂંટણીમાં રોકાયેલો છે, તેવામાં પંચાયતની ચૂંટણી કરાવવી એ શક્ય ન હતી આવી વાતનો ઉલ્લેખ કરી અને ચૂંટણી સ્થગિત કરી છે, જેના કારણે તો વિધાનસભા અથવા તો ગ્રામ પંચાયતની ચૂંટણી રદ કરવી પડે તેવી સ્થિતિ હતી, જેના કારણે લાંબા સમયથી વિધાનસભાની ચૂંટણીનો સમય ખેંચાતા હોવાના કારણે ગ્રામ પંચાયતોની ચૂંટણી જ રદ રાખવાનો નિર્ણય એ લેવામાં આવ્યો। જો કે ગ્રામ પંચાયતની ચૂંટણી આ તમામ એ વિસ્તારની અંદર લગભગ એ 2-3 વર્ષથી નથી યોજાઈ, પરંતુ હવે વન નેશન વન ઇલેક્શનના ચર્ચાઓની વચ્ચે દાવાઓની વચ્ચે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, કદાચ એ નિર્ણયના કારણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને થોડું ઘણું આ બંને બેઠક પર નુકસાન જાય તો નવાય નહીં, કેમ કે ગ્રામ પંચાયતની ચૂંટણી થકી વિધાનસભાની ચૂંટણીમાં મત મેળવવા માટે ગામના એ સરપંચ ખૂબ મદદ કરતા હોય છે। સરપંચ એ કોઈ પક્ષના ન હોય, પરંતુ સરપંચ એ કોઈ પક્ષના સમર્થનમાં જરૂર હોય છે, જેના કારણે એ સરપંચની વાહવાહી થતી હોય છે। ભૂતકાળની અંદર વિસાવદર બેઠકના સરપંચ વિસાવદર મત વિસ્તારની અંદરથી આવનારા એક ગામના સરપંચ એ વિસાવદરના ધારાસભ્ય બની ચૂક્યા છે। જો કે આ વખતે પણ શંકરસિંહ બાપુના રાજકીય પાર્ટીના ઉમેદવાર લાલજીભાઈ કોટડિયા પણ એ વિસાવદર વિસ્તારના એક ગામના
સરપંચ જ છે. ત્યારે હવે જોવું રહેશે આગામી સમયની અંદર કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ નિર્ણયને કઈ રીતે જુએ છે, અને સાથે જ વન નેશન વન ઇલેક્શનના જે દાવાઓ થઈ રહ્યા છે એ દાવાઓની વચ્ચે ગુજરાતની અંદર 2 વિધાનસભાની પેટા ચૂંટણી અને સાથે 178 ગ્રામ પંચાયતની ચૂંટણી એક સાથે ન થઈ શકે તેને લઈને પણ અત્યારે એ ચર્ચાઓએ જોર પકડ્યું છે. તમારું શું માનવું છે? આ પેટા ચૂંટણીની સાથે સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી આવતા ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.